નમસ્તે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર વતી હું આપનો આ એપિસોડમાં સ્વાગત કરું છું. અને આપણે જે MS યુનિવર્સિટી વડોદરા હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહી અને 4 એપિસોડની બાળ ઉછેર માટે વાલી પરામર્શન અને માર્ગદર્શનની જે શ્રેણી તૈયાર કરી છે એના આ 3જા એપિસોડમાં સ્વાગત કરું છું. આજે આપણે જે વાત કરવાની છે એ બાળ શિક્ષણ અને શીખવવાની પદ્ધતિ અથવા અભિગમ તે અંગે HDFS ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર્સ છે એમના દ્વારા માર્ગદર્શન મેળવીશું. આપણે જોયું કે બાળ ઉછેર કઈ રીતે કરવો, બાળ ઉછેરમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ ગત 2 એપિસોડમાં આપણે જોયું છે. આજે આપણે બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ અથવા તો શું શીખવાડવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન મેળવીશું. તો જોઈએ HDFS ડિપાર્ટમેન્ટ તરફથી આપણે આ એપિસોડ. નમસ્કાર. ઉમરે આંગણવાડીના હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝના એપિસોડમાં તમારો ખૂબ સ્વાગત છે. હું ડૉક્ટર જિગીશા ગાલા ફરીવાર તમને બહુ પ્રેમપૂર્વક તમારું સ્વાગત કરું છું. આજનો જે વિષય છે એના વિશે તો બધા પ્રબુદ્ધ પુરુષોએ પણ બહુ જ ચિંતન કર્યું છે. જેને પણ માનવતાના ભવિષ્યની ચિંતા કરી છે એને આ વિષય ઉપર ઘણું ચિંતન કર્યું છે. એટલે આજે જે આપણે વાત કરીશું એ વિષય છે શિક્ષા અને અભ્યાસક્રમ. એટલે આના ઉપર ખાલી તમારા બાળકનું ભવિષ્ય નહીં કે આપણો સમાજનું ભવિષ્ય કે દેશનું ભવિષ્ય નહીં, પણ આખી માનવ જાતિનું ભવિષ્ય આના ઉપર આધારિત છે. એટલે આ ખૂબ જ મહત્વનો વિષય છે. અને વિદ્યાર્થી આપણે કોને કહીએ? જ્યારે આપણે આપણી પોતાની પહેચાનની વાત કરીએ તો ત્યારે આપણે ક્યારે એવું ખ્યાલ આવે છે કે ભલે હું સ્ત્રી છું, હું માતા છું, હું પિતા છું, બિઝનેસ કરું છું, હું ટીચર છું, પણ હું વિદ્યાર્થી છું, એવું ક્યારે આપણે આપણી ઓળખ વિશે વિચારીએ છીએ? પણ એમ વિચારવા જઈએ તો આપણે બધા જ જીવનભર વિદ્યાર્થી જ છીએ. અને આપણે બહુ જ સારી રીતે ખબર છે કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો આળસ અને પ્રમાદ એ સૌથી મોટો શત્રુ છે. કારણ કે વિદ્યા પણ એક સાધના છે અને એ રીતે જ આપણે એને જોવું જોઈએ. એટલે એને પ્રાપ્ત કરવા માટે સંકલ્પ શક્તિ, ઈચ્છા શક્તિ અને આત્મ અનુશાસન એ તો બહુ જ જરૂરી છે. કારણ કે આપણે હવે જે સાંભળીશું એ તમને ખ્યાલ આવશે કે ભારત વર્ષમાં કઈ રીતે આપણે આ વિદ્યા આપતા હતા, કઈ રીતે અભ્યાસક્રમ હતું અને એના મૂલ્યો શું હતા. તો એના માટે આજના આપણા તજજ્ઞ છે જેને તમે મળ્યા છો. અને એમના વિશે ઓળખાણમાં હજી એક વસ્તુ કહી દઉં કે મેં તમને કીધું હતું કે બાળકો સાથે તો કામ કરે છે સુપરવાઇઝર તરીકે. અમારે ત્યાં ચેતન બાલવાડી છે ડિપાર્ટમેન્ટમાં એમાં. અને ખૂબ લેખ પણ લખે છે બાલમૂર્તિમાં, ગુજરાતીમાં. પણ એમનું જે PhD થીસિસ છે એ અભ્યાસક્રમ ઉપર જ છે ખાસ. અને બીજા જે તજજ્ઞ છે એ છે ભાવિકાબેન ઠક્કર. અને એમને તો અનુભવ ઘણા વર્ષોનો છે માનવ વિકાસ માટે કરીને કામ કરવા માટે. અને ફિલ્ડ લેવલ પર ખાલી ભારતમાં નહીં પણ યુકેમાં પણ અનુભવ લઈને એ આવ્યા છે. અને એ આપણે સમજાવશે કે આપણે કઈ રીતે વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ, શીખવાની પદ્ધતિ શું છે, એના પાછળનું સાયન્સ શું છે, એના વિશે એ આપણે પાછું ટૂંક સમયમાં ઘણું બધું કહેશે. એટલે બંનેનું હું ખૂબ સ્વાગત કરું છું. નમસ્તે. ચાલો આપણે જોઈએ શિક્ષણનો અભિગમ ભારત વર્ષમાં. પ્રાચીન ભારતની જો આપણે વાત કરીએ તો શિક્ષણ પ્રણાલી જીવનના નૈતિક, શારીરિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક પાસાઓ પર કેન્દ્રિત હતી. તે નમ્રતા, સત્યતા, શિસ્ત, આત્મનિર્ભરતા અને તમામ સર્જનો માટે આદર જેવા મૂલ્યો પર ભાર મૂકતી હતી. વિદ્યાર્થીઓને મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનની કદર કરવાનું શીખવવામાં હંમેશપણેથી આવ્યું હતું. વેદ અને ઉપનિષદના સિદ્ધાંતોને અનુસરીને સ્વ,
કુટુંબ અને સમાજ પ્રત્યેની ફરજો પૂરી કરે. આમ જીવનના તમામ પાસાઓને સમાવી શિક્ષણ પ્રણાલી ભણતર અને શારીરિક વિકાસ બંને પર કેન્દ્રિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર પર ભાર મૂકવામાં આવતો હતો. અર્વાચીન ભારતની વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ છે, રિપીટ કરવાની જરૂર નથી લાગતી. વિકાસને આપણે તબક્કાઓમાં સમજવાની કોશિશ કરીએ છીએ, જેમાં સમાવેશ થાય છે બૌદ્ધિક વિકાસ, શારીરિક, સાંસ્કૃતિક, સામાજિક, નૈતિક તેમજ આધ્યાત્મિક, સૃજનશીલતાનો વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ગુણોનો વિકાસ. પાઠ્યક્રમના મુખ્ય હેતુઓ જો આપણે જાણીએ, જે પદ્ધતિ આપણે વાપરતા હોઈએ છીએ એ મૂળભૂત રૂપે ઉદ્દેશોન્મુખ હોવો જોઈએ એવું માનવામાં આવે છે. પાઠ્યક્રમ પરીક્ષા કેન્દ્રી નહીં પણ અનુભવજન્ય રહેવો જોઈએ એવું માનવામાં આવતું હોય છે અને આપણે એનું કોશિશ પણ કરતા હોઈએ છીએ કે એવું જ થાય પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં. પાઠ્યક્રમમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓને સમાવેશ થવો જોઈએ. નૈતિક મૂલ્યોને પર્યાપ્ત સ્થાન આપવું જોઈએ અને પાઠ્યક્રમ બાળકોની સ્વાભાવિક યોગ્યતાઓ, રુચિઓ અને આવશ્યકતાને અનુસરીને બનાવવો જોઈએ. આપણા શિક્ષણવિદ માનનીય શ્રી ગીજુભાઈ બધેકા, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રણેતા ગણાય છે ગુજરાત રાજ્ય માટે અને કદાચ ભારત વર્ષ માટે પણ, એમના સિદ્ધાંતો અમને ખૂબ ગમે છે અને અહીંયા એ ફરીથી એકવાર જાણવા જેવા ખરા. શું સિદ્ધાંતો છે? સૌથી પહેલો છે બાળ સ્વાતંત્ર્યનો સિદ્ધાંત. ગીજુભાઈએ કહ્યું છે કે બાળકોને પૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. બાળ સન્માનનો સિદ્ધાંત, બાળકોને ખૂબ જ સન્માન આપવું. સ્વાવલંબનનો સિદ્ધાંત, શારીરિક, માનસિક અને બધી ક્રિયાઓને સ્વયં કરવા માટે પ્રેરણા આપતું. જે પણ બાળક કરવા માંગતું હોય એ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. સ્વ અનુશાસનનો સિદ્ધાંત, બાળક સ્વયં એમના કાર્ય કરે, એનાથી બાળકોના અંતઃશક્તિઓની સ્વાભાવિક રૂપથી સ્વાભાવિક દિશામાં વધવાનો અવસર પ્રાપ્ત થાય છે. સ્વ અનુશાસન સ્વશિક્ષણની દિશામાં ખૂબ જ મોટું પગલું છે. બાળ અભિવ્યક્તિનો સિદ્ધાંત, ગીજુભાઈએ બાળકથા, બાળ નાટક, લોકગીત, લોકકથા, કલા સંગ્રહને અભિવ્યક્તિનું સબળ માધ્યમ કહ્યું છે, જેનાથી બાળકો પોતાને સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે. ઇન્દ્રિય પ્રશિક્ષણનો સિદ્ધાંત, બાળકના સર્વાંગી વિકાસ માટે ઇન્દ્રિય પ્રશિક્ષણ અનિવાર્ય છે. પ્રકૃતિ શિક્ષણનો સિદ્ધાંત, પ્રકૃતિ દ્વારા ધૈર્યની શિક્ષા મળે છે. શ્રદ્ધાભાવનો વિકાસ થાય છે. એમણે બાળ પ્રવાસ, પશુ પક્ષીઓનું પોષણ, વૃક્ષો અને વનસ્પતિઓનો પરિચય, આકાશના તારાઓનો પરિચય, પતંગિયાના જીવન વગેરે બહુવિધ પ્રવૃત્તિઓથી એમના બાળ મંદિરને ભરી દીધું હતું. બાળકોના નૈસર્ગિક વિકાસને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. આપણી ધરોહર અને આપણા પ્રયત્નો, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, મહાત્મા ગાંધી, કૃષ્ણમૂર્તિ, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષો એમના દાર્શનિક વિચારધારાના મૂળમાં સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, ઉદારતા, મનુષ્ય વચ્ચે પારસ્પરિક સન્માન, માનવ સેવા, શ્રમનું મહત્વ, શ્રમ અને ધનમાં સમન્વય, સ્વાવલંબન વગેરેનો ખાસ આધાર છે. આપણી ધરતીની ધરોહરમાં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ જડમૂળથી બંધાયેલા છે. હજારો વર્ષોથી આપણા રોજિંદા જીવન અને સાંસ્કૃતિક ધરોહરમાં સમાઈ ગયેલા સંસ્કારો, જેમ કે ગર્ભ સંસ્કાર, કે જેને હવે વેસ્ટર્ન સાયન્સ સંશોધન વડે પુરવાર કરી રહ્યું છે, આવા અનેક પાસાઓ ભારતીય શિક્ષણ પ્રણાલીને ફક્ત દેશ જ નહીં પણ દુનિયાની 21મી સદીની રાહ ચીંધાડે તે ક્ષમતા ધરાવે છે. જરૂર છે તો બસ એને ઊંડાણપૂર્વક સમજવાની અને અપનાવવાની. નમિતાબેન, ખૂબ આભાર. તમે બહુ જ પ્રબુદ્ધ બધા પુરુષોને અને સ્ત્રીઓને યાદ કરાવ્યા અને આ બધાને ઊંડાણથી વાંચવા જેવા છે. અને હવે ભાવિકાબેન ઠક્કર જે છે એમને અલગ અલગ સંસ્કૃતિની જે સમાજ કમ્યુનિટીઝ હોય છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એમને કામ કર્યું છે લંડનમાં, અને 20થી પણ વધારે વર્ષોનો એમનો અનુભવ છે અને એનાથી આપણે જ્ઞાન મળશે. એક આપણે બહુ ખૂબ ખ્યાલ છે કે બાળકોને કે કોઈને પણ આપણે આપણું બચપન યાદ કરીએ તો સ્કૂલ જવું બધાને ગમતું નથી હોતું. અભ્યાસક્રમમાં જે રીતે આપણે કામ કરવામાં અને કરાવડાવવામાં આવે છે એ બહુ આપણે એમાં રસ પડતું નથી. એટલે જો બાળકને
શીખવામાં રસ નથી પડતું તો એમાં બાળકનું વાંક બહુ જ ઓછું છે. એમાં બીજું બધું આપણે સમજવું પડે કે એવું કેમ થાય છે, કારણ કે બાળકમાં તો કુતૂહલતા હોય છે, એને જાણવાની ઈચ્છા હોય છે. એટલે ભાવિકાબેન ઠક્કરનું આ જે સેશન છે એ બહુ જ મહત્વનું છે. તમને વિનંતી કરું છું કે આ ચર્ચા આગળ તમે વધારો. આજે જો આપણે શીખવાના અલગ અલગ અભિગમ અને એમાં માતા પિતા અને શિક્ષકોની શું ભૂમિકા છે એના વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો મને સૌથી પહેલાં તો એક વાર્તા યાદ આવે છે નાનકડી, જે કદાચ આપણે બધા જ જાણતા હોઈશું, પણ એનું અહીંયા એક બહુ ખાસ મહત્ત્વ છે. તો એક વખત બે પડોશી હતા અને બંને પડોશીઓને બગીચાનો ફૂલ છોડ ઉગાડવાનો બહુ શોખ હતો. તો એ લોકો બંને એક જ સરખા બીજ લાવે છે, એક સરખા રોપા લાવે છે અને રોપી દે છે. પહેલો પડોશી જે છે તે પૂરતું ધ્યાન રાખે છે, સમયે સમય પાણી આપે છે, ખાતર આપે છે. પણ બીજો પાડોશી છે એ ખૂબ જ એના છોડવાના પ્રેમમાં છે અને એને ખૂબ વારે વારે પાણી આપે છે, વારે વારે ખાતર આપે છે, તાપથી વરસાદથી એનું રક્ષણ કરે છે. એક રાત્રે બહુ જ વાવાઝોડું આવે છે અને ખૂબ બધો વરસાદ પડે છે અને સવારમાં જુએ છે કે પહેલા પાડોશીના છોડવા મોટા ભાગના તો બધા સહી સલામત છે, અડીખમ ઊભા છે, પણ બીજા પાડોશીના ઘણા બધા છોડવાઓ જડમૂળથી ઉખડી ગયા છે. તો એવું શું કામ થયું? આ વાર્તા અહીંયા એટલા માટે યાદ આવે છે કે બાળકો નો વિકાસ બી ફૂલો જેવો છે. ફૂલો જ્યારે સારી રીતે ના ખીલે તો આપણે ફૂલોને દોષ નથી દેતા, આપણે એના આસપાસના વાતાવરણને સમજવાની કોશિશ કરીએ છીએ. તો બાળકોના શીખવામાં માતા પિતાનો અને શિક્ષકોનો રોલ પણ કંઈક આવો જ છે. એ એક સંતુલનની પ્રક્રિયા છે કે સાવ છોડી દઈએ, દરકાર ના કરીએ તો પણ ના ચાલે અને વધુ પડતું સુરક્ષા, વધુ પડતું સંરક્ષણ આપવા જઈએ તો પણ એ બાળકો, એટલે જેમ એ પ્લાન્ટ્સ, એ છોડવા જેમ જળ મૂળથી સ્ટ્રોંગ ના થયા, સશક્ત ના થયા, એ રીતે બાળકોનો પણ સશક્ત રીતે વિકાસ થઈ શકતો નથી. તો એ એક બહુ મહત્ત્વનું આમાં શીખવા જેવું છે કે આપણે કઈ રીતે વાલીઓ તરીકે, શિક્ષકો તરીકે બાળકોને સારી રીતે, સાચી પદ્ધતિથી શીખવાડી શકીએ. બાળક શીખવાની પ્રક્રિયા, જેમ જિગીશાબેને શરૂઆતમાં કહ્યું કે એ એક આખી જીવનભરની પ્રક્રિયા છે. આપણે જન્મ પહેલાંથી માના ગર્ભમાંથી શરૂ થઈ અને જીવનભર સુધી એ પ્રક્રિયા ચાલતી હોય છે. આપણે હંમેશા હર પળ કંઈક ને કંઈક નવું શીખતા રહેતા હોઈએ છીએ. પણ બાળકોના, જેમ આપણે કહીએ કે શરૂઆતના વર્ષોમાં એ, કારણ કે જે કોઈ પણ ઇમારતનો મજબૂતાઈ એના પાયા પરથી નક્કી થાય છે કે એ પાયો બહુ મહત્ત્વનો હોય છે, એમ બાળકના જીવનમાં પણ એના શરૂઆતના વર્ષો બહુ મહત્ત્વના હોય છે અને સમાજના વિકાસમાં બાળકોનો પાયો મજબૂત થાય એ બહુ જરૂરી હોય છે. તો એટલા માટે શીખવું કઈ રીતે અને શીખવાડવું કઈ રીતે એ બંને બહુ મહત્ત્વના મુદ્દાઓ છે. જેમ નમિતાબેને પણ એમના વાતમાં કહ્યું કે સમયે જુદા જુદા વૈજ્ઞાનિકોએ કે ચિંતકોએ કે બાળ વિકાસ કે માનવ વિકાસની સાથે એ ક્ષેત્રમાં જોડાયેલા લોકો હંમેશા આ વિષય પર ચિંતન કરતા રહ્યા છે અને ઘણા બધા જુદા જુદા મંતવ્યો આ વિશે છે. તો હું એક થોડોક શોર્ટમાં એક ચિતાર આપી દઉં કે કયા જુદા જુદા અભિગમો છે લર્નિંગને લગતા. એક અભિગમ છે કે જે વર્તનવાદી અભિગમ કે બિહેવિયરિસ્ટ અપ્રોચ આપણે જેને કહીએ છીએ, કે આપણે જે પણ કંઈ શીખ્યા છે એનો સાર આપણા વર્તનમાં દેખાય છે. એટલે જે પણ વર્તનમાં દેખાય છે એ જ આપણે શીખ્યા છે એમ. અને પદ્ધતિસરનું શિક્ષણ, પ્રોત્સાહન કે સજા, દંડ અને પ્રોત્સાહન બંને ઉપયોગ કરી અને બાળકના વર્તનને વાળવાની એક પ્રયત્ન થતો હોય છે. જેમ કે બાળક ક્યારેક બહુ કંઈ સારું કામ, એનું જાતે કામ કરી લે, એનું ઘરકામ પૂરું કરી લે, કંઈક પહેલો નંબર લાવે તો આપણે એને ઇનામ આપીએ છીએ, ખૂબ આપણે વખાણ કરીએ છીએ. એ એક પ્રોત્સાહનનું ઉદાહરણ છે. અને જ્યારે કંઈક એવું કરે કે જાણે આપણે કંઈક એમને શિક્ષા આપવી હોય તો આપણે બાળકને નિયમ કાનૂન લાગુ કરીએ છીએ કે ભાઈ બહાર રમવા જવું હોય તો ઘરકામ પૂરું કરવું પડશે કે તારા રમકડા સરખા મૂકી દેવા પડશે. તો એ એક છે વર્તનવાદી. બીજો અભિગમ જે છે એ છે જ્ઞાન કે સમજણની ઉપર ભાર મૂકે છે કે એ પ્રક્રિયા શીખવાની જે છે એમાં બાળક
કોરી પાટી જેવું નથી. એમાં બાળક બી એક સક્રિય ભૂમિકા ભજવે છે અને બાળકની અંદરના જે એની માનસિક પરિબળો અને બહારના વાતાવરણના પરિબળોની વચ્ચે એક કોન્સ્ટન્ટ એક આદાન પ્રદાન ચાલ્યા કરે છે, જેના રૂપે બાળક નવી નવી માહિતી શીખે છે અને એના મગજમાં નવી રીતના આ બધી માહિતીઓ ગોઠવાતી જાય છે અને એનું પુનર્ગઠન થાય છે. તો એ થયો બીજો એક અભિગમ. તો આ અભિગમનો સાર એ છે કે આપણે બાળકને એક સક્રિય પરિબળ રીતે જોવું જોઈએ અને બાળકને બને એટલી વધારે તકો આપવી જોઈએ શીખવાની અને નવી નવી વસ્તુઓના સંપર્કમાં આવવાની. ત્રીજો જે એક અભિગમ છે એ છે સામાજિક અભિગમ, જેને આપણે સોશિયલ લર્નિંગ થિયરી તરીકે જાણીએ છીએ. અને એમાં બાળક જે અનુકરણ કરે છે, બાળક જે નિરીક્ષણ કરે છે એની આસપાસના લોકોનું, તો શરૂઆતમાં જ્યારે નાનું હોય ત્યારે ખાસ કરીને માતા પિતાનું, સ્કૂલમાં જાય ત્યારે પછી શિક્ષકોનું, અને પછી ધીમે ધીમે ટીવીમાં જોવે છે, ફ્રેન્ડ્સ બનાવે છે. તો એ બધાનું નિરીક્ષણ કરીને અને એમાંથી બાળક શીખે છે. તો એની પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા છે કે બાળક કઈ જાતની વસ્તુઓ નિરીક્ષણ કરે છે એના ઉપર ભાર મૂકવો. અને અહીંયા એ પણ સમજવાની બહુ જરૂરી વસ્તુ છે કે આ પ્રકારમાં સમાજ અને સંસ્કૃતિ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. બીજો એક અભિગમ છે જે છે માનવતાવાદી અભિગમ, જેની સમજ પ્રમાણે શીખવું એ એક અવિરત અને અનિવાર્ય પ્રક્રિયા છે. એમાં વિશ્વાસ એવો છે કે દરેક બાળકની અંદર પ્રચંડ ક્ષમતા રહેલી છે અને માતા પિતા, વાલીઓ કે સમાજ એમની એ ક્ષમતાને કેટલી હદ સુધી ખીલવી શકે છે, કેટલી તકો એમને આપી શકે છે, એના પરથી એમનું શીખવાની પ્રક્રિયા પર અસર થાય છે. તો એક શીખવાનું એક વાતાવરણ એમને આપવું, ભાર અને દબાણ વિનાનું વાતાવરણ આપવું, એમની જિજ્ઞાસા વૃત્તિને ખીલવવી. અને માનવતાવાદી અભિગમમાં બીજું પણ એક મહત્વનું છે કે એમાં ખાલી ભૌતિક મૂલ્યોની વાત નથી, ખાલી સફળતાની કે પરીક્ષામાં સક્સેસ થવાની કે પૈસાની એવી વાત નથી, પણ એમાં માનવતાવાદી મૂલ્યોનું પણ ખૂબ મહત્વ છે. જેમ કે પ્રેમ, સહકાર, સહાનુભૂતિ, આ બધા મૂલ્યોનું ખૂબ અગત્યનું મહત્વ છે. બીજો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અભિગમ છે જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સના નામથી ઓળખાય છે. સાધારણ રીતે આપણે માનતા હોઈએ છીએ કે બુદ્ધિમત્તા એટલે એક જ પ્રકારની હોય છે. આપણી પારંપરિક રીતે આપણી અન્ડરસ્ટેન્ડિંગ એવી હોય છે કે પરીક્ષામાં સારા માર્ક લાવે કે ક્લાસમાં હાથ ઊંચો કરીને બહુ જવાબ આપે તો એ બાળક બહુ બુદ્ધિશાળી છે. પણ એ સમજણ બહુ ભૂલ ભરેલી છે અને સીમિત છે, કારણ કે બુદ્ધિમત્તાના બહુ જુદા જુદા પ્રકાર છે અને દરેક બાળક પોતાની રીતે બુદ્ધિશાળી છે. એની અંદર જુદી જુદી ક્ષમતાઓ હોય છે. તો કોઈ બાળક બહુ સારું ગાઈ શકતું હોય, કોઈ બાળકનું શારીરિક સ્ફૂર્તિ એટલી બધી સારી હોય કે કંઈક સરસ જિમ્નેસ્ટિક્સ કરી શકતું હોય, કસરત કરી શકતું હોય, ડાન્સમાં બહુ સારું હોય, કોઈ બોલવામાં બહુ સારું હોય, સામાજિક વ્યવહારોમાં બહુ સારું હોય. તો દરેક બાળકની અંદર જુદી જુદી ક્ષમતા છે. અને આ અભિગમ પ્રમાણે જો આપણે જોઈએ તો માતા પિતા અને શિક્ષકોનો ભૂમિકા એવી છે કે એમને જોવે અને સમજવાનો પ્રયત્ન કરે કે બાળકની અંદર કઈ ક્ષમતા છે અને એને કઈ તકો આપવાથી એ વધારે સારી રીતના શીખી શકશે અને એ શીખવાનું એની સાથે જીવનભર માટે રહી શકશે. ભાવિકાબેન, તમે વિભિન્ન અભિગમોની વાત કરી અને મલ્ટિપલ ઇન્ટેલિજન્સ કે બુદ્ધિમત્તા એ એક જ રીતે આપણે માપદંડ એનું બરાબર નથી હોતું, પણ આ બધી આવડતો કેળવવા માટે માતા પિતા અને ટીચરોએ કેવી પ્રવૃત્તિઓ કે કેવી એક્ટિવિટીઝ બાળકો સાથે કરવી જોઈએ, એના વિશે પ્લીઝ થોડુંક કહેશો. હા, જરૂર. તો જેમ તમે હવે હમણાં પૂછ્યું એમ પ્રશ્ન ઊભો થાય છે કે આપણે એવું માનીએ છીએ કે બુદ્ધિમત્તા બી બધાની અલગ અલગ વિભિન્ન પ્રકારની છે, તો આપણે બાળકને શું શીખવવા પર ધ્યાન આપવું જોઈએ. પારંપરિક રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે લખવાનું, વાંચવાનું, યાદ રાખવાનું, ગણિતના પ્રશ્નો સોલ્વ કરવાના અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના, આટલું શીખવું બહુ જરૂરી છે શિક્ષણની સફળતા માટે ખાસ કરીને. પણ ઘણા બધા સંશોધનો વૈશ્વિક સ્તર પર થયા છે
જેમાં એવું જોવામાં આવ્યું કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ભણીને કોઈ બે વ્યક્તિ નીકળે તો એ બે વ્યક્તિ એક સરખી સફળ થતી નથી. કોઈ વ્યક્તિ બહુ જ સફળ થાય છે જ્યારે કે કોઈ વ્યક્તિ સાધારણ જ રહી જાય છે. તો એવું શું કામ? તો એનું સંશોધનમાં એવું જાણવામાં આવ્યું કે અભ્યાસમાં સારા હોવાની સાથે સાથે બીજી ઘણી બધી કૌશલ્ય અને કુશળતાઓ છે જે જીવન જીવવા માટે, જીવનમાં સફળ થવા માટે આપણે શીખવી અને શીખવાડવી બહુ જ જરૂરી છે. અને એટલા માટે જ આપણે જ્યારે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ ત્યારે આપણે ખાલી લખવા અને વાંચવા સુધી સીમિત નહીં રહેતા, આપણે બીજી બધી કુશળતાઓની બી વાત કરવી જોઈએ, જેમ કે વિચારશક્તિ. બાળકની વિચારશક્તિ ખીલે એવી ઓપોર્ચ્યુનિટીઝ એને આપવી, એવા અવસરો એને આપવા. જટિલ પ્રશ્નો બાળક જાતે વિચારીને એના જવાબો શોધી શકે. વાતચીત કઈ રીતે કરવી પ્રભાવશાળી રીતે, સમાજમાં કઈ રીતે વ્યવહાર કરવો, સ્વયંનું સંચાલન કઈ રીતે કરવું. અને સ્વયંનું સંચાલનની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એના બી ઘણા બધા પાસાઓ છે, જેમ કે ટાઈમ મેનેજમેન્ટ, પોતાની લાગણીઓનું મેનેજમેન્ટ, પોતાની પ્રતિક્રિયાઓનું મેનેજમેન્ટ. મને ગુસ્સો આવી ગયો પણ હું એને કઈ રીતે કંટ્રોલ કરું, કઈ રીતે મારી વાતચીત કરું. અને એની સાથે સાથે બહુ એક મહત્ત્વની કુશળતા છે, એ છે સંશોધનની કુશળતા. અને હું જ્યારે સંશોધનની કુશળતાની વાત કરું છું ત્યારે એવો અર્થ નથી એનો કે એ કંઈક વૈજ્ઞાનિક સંશોધનની વાત થઈ રહી છે, પણ દરેક નાની વસ્તુના ઊંડાણમાં ઉતરીને એના વિશે પ્રશ્નો કરવા. જેમ કે એક પતંગિયું જો જોયું તો એ પતંગિયાનો રંગ કેવો હતો, આકાર કેવો હતો, એનું બંધારણ કેવું હતું, એની પ્રકૃતિ કેવી છે. તો એ બધા પ્રશ્નો મનમાં થવા અને એ પ્રશ્નોના જવાબો શોધવા. તો એ જે શીખે છે બાળક, એ એની સાથે લાંબો સમય સુધી રહે છે. તો અભ્યાસક્રમની સાથે સાથે આ બધી જીવન જીવવાની કૌશલ્ય, આ બધું શીખવાની તકો બાળકને આપવી બહુ જ જરૂરી છે. અને આની સાથે એક બહુ મહત્ત્વની વસ્તુ જોડવાની એ પણ છે કે નૈતિક મૂલ્યો પણ બાળકને શીખવાડવા બહુ જ જરૂરી છે. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે અભ્યાસમાં સફળ થવું એટલે સારી નોકરી મળવી અને પૈસા કમાવા, પણ ખરેખર જ્યારે આપણે એજ્યુકેશનની વાત કરીએ તો એ નૈતિક મૂલ્યો પણ બહુ જ જરૂરી છે કે બાળકની અંદર સદભાવના કેળવાય, સહાનુભૂતિ કેળવાય. કોઈને જોવે સોસાયટીમાં ચાલતા કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે વજન ઉપાડીને જઈ રહ્યા છે તો બાળક સામે ચાલીને જઈને એને મદદ કરે, કે કોઈ ક્લાસમાં કોઈ બાળક ઉદાસ હોય કે રડતું હોય તો એને જઈને મદદ કરે. તો આ બધી જ કૌશલ્યતા જ્યારે બાળકમાં આવે છે ત્યારે એનો સર્વાંગી વિકાસ થાય છે. તો ભાવિકાબેન, માતા પિતા અને શિક્ષકોની આમાં ખાસ શું ભૂમિકા છે તમારી દૃષ્ટિએથી? એ પ્લીઝ તમે જરા વિસ્તારથી કહેશો અમને. જરૂર. માતા પિતા અને શિક્ષકોની શું ભૂમિકા છે એ વાત તો વારંવાર મેં સેશનમાં વણી લીધી છે. અને હું એ પણ સમજું છું કે આ બોલવામાં જેટલી આ બધી વાતો સરળ છે, કરવામાં થોડી અઘરી પણ લાગી શકે છે. પણ જો આપણે સમજતા હોય કે આપણે બાળકના વિકાસ દ્વારા એક સમાજના ઘડતરના માટે આપણે ફાળો આપી રહ્યા છીએ, તો આપણે અમુક નાના નાના ફેરફારો કરી શકીએ આપણા પ્રેક્ટિસમાં, જેમાંથી આપણે ઘણા સારા મોટા મોટા ફેરફારો સમાજમાં જોઈ શકીએ છીએ. અમુક સૂચનો એવા છે કે આ માતા પિતા અને શિક્ષકોએ બાળકને શીખવાની તકો ઊભી કરવી જોઈએ. ઘરમાં, રસોડામાં, ઘરના કામમાં, સ્કૂલમાં નાની જવાબદારીઓ બાળકોને આપવી જોઈએ. અને બાળકોની ક્ષમતામાં વિશ્વાસ પ્રગટ કરવો જોઈએ. એનાથી બાળકનો આત્મવિશ્વાસ બી વધે છે અને એને એ જે તે કામમાં કુશળતા પણ પ્રાપ્ત થાય છે. બીજી એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે વાંચનની ટેવ કેળવવી. એવું કહેવાય છે કે આજે જે બાળક વાંચે છે એ કાલનો એક વિચારક પુખ્ત માણસ બની શકે છે. તો વાંચનની ટેવ એક બહુ નાના ઉંમરથી કેળવવાની બહુ જરૂરી છે. એનાથી બાળકને ઘણું બધું એની ભાષાનો વિકાસ થાય છે, એની સર્જન શક્તિનો વિકાસ થાય છે, એની અંદર ઘણી બધી જાણવાની ઉત્સુકતા વધે છે. એટલે વાંચનની ટેવ બહુ જ અગત્યની છે. બીજું એક બહુ મહત્ત્વનું સૂચન એ છે કે બાળકોને હંમેશા આપણે માતા પિતા કે શિક્ષકો ઉકેલ આપી દેવાના બદલે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે એ લોકો પ્રશ્નોના ઉકેલ જાતે શોધે અને એમાં આપણે એમને મદદ કરવી જોઈએ. તો એનાથી બાળકની વિચારવાની શક્તિ ખીલે છે અને જટિલ પ્રશ્નો અને જવાબ શોધવાની ક્ષમતા પણ બાળકની વધે છે.
બાળકની સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવો જોઈએ અને એ એક બહુ મહત્વનું પાસું છે. અને એ સમયમાં બાળકોનું અવલોકન પણ કરવું જોઈએ કે એમની શીખવાની પદ્ધતિ કઈ રીતની છે, એમની બુદ્ધિમત્તા કઈ પ્રકારની છે અને એ પ્રકારની એમને તકો પૂરી પાડવી જોઈએ. બીજું છે કે સકારાત્મક ઉદાહરણ. આપણે જોયું કે સોશિયલ લર્નિંગ થિયરીમાં કે બાળકો અનુકરણ કરીને, નિરીક્ષણ કરીને શીખે છે. તો આપણે એક સારું ઉદાહરણ પૂરું પાડવું બહુ જરૂરી છે. માતા પિતા જો પોતે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય કે બૂમો પાડે કે મારે, તો એ બાળકને એવો મેસેજ આપે છે કે મને જો ગુસ્સો આવે કે હતાશા ફીલ થાય તો આ બરાબર છે, આ રીતનું વર્તન કરવું. તો એની માટે આપણે સારા સકારાત્મક ઉદાહરણો બાળકોને પૂરા પાડવાની જરૂર છે. બીજું બહુ જ જરૂરી વસ્તુ એ છે કે સ્વાવલંબી જીવન જીવવા માટેના જરૂરી કૌશલ્ય બધા બાળકને આપવા. અને આ માટે આપણે પ્રાણી જગત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે કે ઘણા બધા પ્રાણીઓ એમના બચ્ચાઓને બહુ જ નાનપણથી ઘણી બધી કૌશલ્ય શીખવાડતા હોય છે કે કઈ રીતે પોતાનો બચાવ કરવો, કઈ રીતે પોતાનું સંરક્ષણ કરવું, કઈ રીતે શિકાર કરવો, કઈ રીતે તરવું. અને પછી જ્યારે લાગે કે હા બાળક સ્વાવલંબી રીતે જીવવા માટે તૈયાર છે બચ્ચું, ત્યારે એને એકલું છોડી દે છે. ઘણીવાર મા બાપને એવું લાગતું હોય છે કે માતા પિતા બનવું એ એટલે બધી સગવડો પૂરી પાડવી, બધું જ આરામદાયક જીવનની વ્યવસ્થા ગોઠવી આપવી બાળકને. પણ એ ખરેખર એવું નથી. માતા પિતાની ફરજ બને છે કે બાળકને સ્વાવલંબી જીવન જીવવા માટે તૈયાર કરવું. આની સાથે જ મને એક બહુ જ પ્રભાવશાળી એક વાત યાદ આવે છે અને એની સાથે હું મારી વાત પૂરી કરવા માંગુ છું. જે કહે છે કે માતા પિતાની ભૂમિકા બાળક માટે રસ્તો તૈયાર કરી આપવાની નહીં, પણ જીવનના રસ્તા માટે બાળકને તૈયાર કરવાની માતા પિતાની જવાબદારી છે. આ બધી જ વસ્તુઓ આપણે જો ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે કે આપણે બાળકને સર્વાંગી વિકાસ કરવામાં અને સારી અને લાંબી સમય સુધી યાદ રહે એ રીતની શીખ આપવામાં આપણે સફળ થઈ શકીશું. ભાવિકાબેન, ખૂબ સુંદર વાત કીધી તમને. તમારો બહુ જ આભાર. અને નમિતાબેન, તમારો પણ બહુ આભાર. અને એવું કહીને કે શિક્ષા પ્રત્યે આપણે બધા બહુ જ વિચાર કરીએ અને બાળકોને એમાં પ્રોત્સાહન આપીએ અને એમને ગમે એ રીતે એમને શિક્ષા માટે પ્રેરણા આપે. આભાર. આભાર.